નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના ભાટી કરંબેલી મહારાષ્ટ્રને જોડતા રસ્તા ઉપર માઇનર બ્રિજનું કામ પૂર્ણ કરાયું છે, પરંતુ બંને છેડે એપ્રોચ રોડની કામગીરી ન થતાં અવરજવર કરતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। બ્રિજના નિર્માણની કામગીરી પૂર્ણ થયા બાદ એપ્રોચ રોડની કામગીરી સંદર્ભે એજન્સી અને અધિકારીઓના ઉદાસીન વલણને કારણે અવરજવર કરતા હજારો વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। મહારાષ્ટ્ર ગુજરાતને જોડતા મહત્વના માર્ગ ઉપર બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ એપ્રોચ રોડની કામગીરી ન થતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। મારું નામ દેવુભાઈ સોનિયાભાઈ ધોડી, ભાટી કરંબેલી કાચપાડા। આજે વર્ષોથી સમસ્યા હતી અને એના માટે અમે પુલની માગણી કરી। પુલ આવ્યો પણ પુલનું કામ લગભગ 6 મહિના ચાલ્યા, પણ 6 મહિનાથી આજ દિન સુધી આ પુલનું કામ પૂર્ણ થયેલ નથી। અને મને જાણવા મળેલ ત્યાં સુધી 2 કરોડ રૂપિયા પાસ થઈ રહ્યા એમ કે એમાં પુલ બનાવવાનો, અને અહીંયાથી જે ડુબાણમાં આવતો રસ્તો લેવલિંગ કરીને પાકો બનાવવાની વાત હતી, પણ આજ દિન સુધી લેવલિંગ તો નહીં થયું પણ પાકો બી નથી થયો। બંને સાઈડથી કામ અધૂરું છે। હવે એ તો નવો વરસાદ છે, અરે જેમ વધારે વરસાદ પડશે અડધો રસ્તો તો ધોવાઈ જવાનો છે અને લોકોને અવર જવર માટે કેટલી તકલીફ પડશે એ આગળની વાત છે। પુલ અને રોડનું કામ કરતા કરતા 6 મહિના થયા, ત્યાં સુધીમાં કોઈ ધ્યાન, કોઈ અધિકારી ગુજરાત જોડતો એક જ રસ્તો છે। એમાંથી સવારે નોકરી કરવા ઘણા વ્યક્તિઓ મહારાષ્ટ્રના અવર જવર કરતા હોય, ગાડા પંચર થવાની શક્યતા હોય અને સ્લીપ મારી જાય છે ગાડા, એટલે આ બધું તકલીફવાળું જ કામ છે। ઉમરગામ તાલુકા પંથકમાં 18મી તારીખે પવન સાથે વરસાદ વરસ્યો હતો। સોરસુંબા પ્લાટ ફળિયા વિસ્તારમાં ઝાડ સાથે એક વીજ થાંભલો પણ તૂટી પડ્યો હતો। સ્થાનિકો દ્વારા વીજ વિભાગના અધિકારીને જાણ કરવા છતાં 3 દિવસ સુધી કોઈ કામગીરી થઈ ન હતી। વીજ પુરવઠો બંધ થતાં પાણી માટે પણ સ્થાનિકોએ વલખા મારવા પડી રહ્યા છે। ये परसों रात करीब 9:30 बजे 18 तारीख को रात को अचानक ये पेड़ गिर गया यहाँ से, और पेड़ के चपेट में आने से वो लाइट का जो पोल है वो भी गिर गया, और वो गिरने से यहाँ के इलाके में जितनी है कहीं भी लाइट नहीं है, ना लाइट है, लाइट की वजह से पानी भी नहीं है। रात को हमने उसी दिन फ़ोन किया था जीबी वाले को, तो लोग बोले कि ठीक है मैं देखता हूँ, इतनी टाइम तो रात हो गई है, सुबह आता हूँ। सुबह फ़ोन करने के बाद ये गाड़ी से आए थे कुछ विभाग के लोग, और वो आके देख के गए, बोले हमारा कॉन्ट्रैक्टर आज 4 बजे तक पोल खड़ा करके लाइट चालू करके दे देगा। लेकिन 6-7 बजे तक हम लोग इंतज़ार किए, लेकिन कोई वहाँ से आया नहीं। एक आदमी एक बाइक लेके आए थे वो लोग, एक खड्डा छोटा सा खुदवाए, उसके बाद चले गए, बोले कि फिर मैं बाद में देखता हूँ। एक यहाँ पे स्ट्रीट लाइट का वायर था, वो खंभे में जुड़ा हुआ था, तो दिन में तो नहीं, लेकिन शाम को जब स्ट्रीट लाइट चालू हुई तो खंभे में से धुआं निकल रहा था, उसमें पावर जा रहा था। तो हमने फ़ोन भी किया विभाग को, कम से कम 20 फ़ोन किया होगा कि सर आके ये कम से कम लाइट कटिंग इसको कर दीजिए, नहीं तो वहाँ से कोई भी आदमी, एक तो सर ये रास्ता ये स्टेशन जाता है पार्श्वनाथ से होके, तो यहाँ से बहुत लोग जाते हैं, तो हम लोग तो यहाँ पे अपने घर के सामने खड़े होके मना कर रहे थे सबको कि इधर से मत जाइए, लेकिन फिर भी रात को अगर कोई जानवर या इंसान कोई भी खंभे के पास आ जाता, उसमें से धुआं निकल रहा था। तो हमने फ़ोन किया, हमने 2 बार, तो बोले मैं आदमी भेज रहा हूँ, लेकिन फिर भी कोई आदमी रात को आया नहीं। ये सुबह जाके ये वायर अभी पड़ा हुआ है, सुबह ये इलेक्ट्रिशियन बाजू में रहता है, उसने कटिंग किया है, और ये पेड़ ऐसे ही गिरा पड़ा हुआ है उसी दिन से। ये पूरा रास्ता बंद है, यहाँ पे किसी के पास लाइट भी नहीं है, लाइट की वजह से पानी भी नहीं है, सब परेशान है। ઉમરગામ હોટલ લેન્ડમાર્ક ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, યુઆઈએ પ્રમુખ નરેશ બાંટિયા અને જય માતાજી સેવા સંઘના સ્થાપક પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મંચસ્થ મહાનુભાવોના હસ્તે તેજસ્વી તારલાઓને શિલ્ડ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા। ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નરેશભાઈ બાટિયા, ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ભગવાનભાઈ ભરવાડે તેજસ્વી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી। વલસાડ જિલ્લામાં છેલ્લા 1 સપ્તાહથી નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે। અઠવાડિયામાં વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે, જેને કારણે ખેતરો ભીના થયા છે। ખેડૂતો હવે ખેતીની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે। ડુંગરાળ વિસ્તારમાં ખેતરમાં ખેડૂતો અનેક જગ્યાએ હળ ચલાવતા નજરે પડી રહ્યા છે। કપરાડા ધરમપુર જેવા વિસ્તારમાં જમીનના નાના ટુકડામાં ખેડૂતો ખેતી કરી જીવન નિર્વાહ કરે છે।
અમારા કપરાડા તાલુકામાં પીપરોણી ગામે આજુબાજુના સમગ્ર વિસ્તારમાં 4-5 દિવસથી વરસાદ ચાલુ થઈ રહ્યો છે ને અમારે રોપણીનું વાવણીનું કામ ચાલુ છે. એમાં ડાંગર નાખતા છે, તુવેર નાખતા છે અને ખાસ કરીને અમે અમારું મુખ્યત્વે પાક તરીકે નાગલી, ડાંગર, તુવેર અને અડદ નાખીએ છીએ. વરસાદની આશાએ રાખીને રાહ જોઈ રહ્યા છીએ કે સારો વરસાદ આવે અને અમારું સમગ્ર અમારી નિર્ભર છે ઉપર વરસાદને એના પર જ અમે નિર્ભર છે. એટલે સારો વરસાદ આવે ને અમારો પાક સારો આવે, નિષ્ફળ જાય હવે અમે કુદરત પર આશા રાખી રહ્યા છીએ. દાદરાનગર હવેલી ડોકમરડી રિંગ રોડ ઉપર ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પ્રોટેક્શન વોલની દિવાલ સાથે અથડાયો હતો. અકસ્માતમાં ડમ્પરના કેબિનને ભારે નુકસાન થયું હતું. ગંભીર રીતે ઘાયલ ડ્રાઈવરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સેલવાસ પોલીસે તપાસ હાથ ધરી છે. બલીટા મામલતદાર કચેરી સામે નવા બનેલા સર્વિસ રોડ ઉપર વાહનોનો જમાવડો જોવા મળે છે. સર્વિસ રોડ ઉપર અડીંગો જમાવી ઊભા રહેતા વાહનોને કારણે અવરજવર કરતા અન્ય વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સર્વિસ રોડ ઉપર પાર્ક કરાતા વાહનો સામે પોલીસ કાર્યવાહી બાદ પણ વર્તમાન સમયમાં સ્થિતિ જસની તસ જોવા મળી રહી છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.